હલો, હા બોલો. ઓહો, બોલો 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 બોલો. હા ઓળખે યાર. હા આપણે પહેલા તો એ ફૂલ લઈ જતા એ. હા અરે ફૂલ વાયો જ છે યાર. જો તો એના જગ્યાએ શું પાડો. ઓહો અને ફૂલનો ભાવ જો તમને કહી દઉં રિઝનેબલ જ છે, 50 રૂપિયા કિલો, બરાબર. એમાંની આગુ પાછું થવા નહીં પાછું. અને તમે ફૂલ જોવો પહેલાં હો, પછી વાત. ઓહો અને ફૂલ તો એક જ ક્વોલિટી આવશે. જુઓ કેસરી છે અને પીરો છે, બે ભાગનો આવ્યો છે, બરાબર. એ હાર ચાણ આવો તમે કાલે જેવું હોય ને તો સારું. તમે કાલે આવો હાડો. હું ઓય ખેતરમાં જ છું અત્યારે, બરાબર ને. એ હાર વેપારીનો ફોન તો આવી ગયો મારે. પહેલાં ચેક કરવું પડશે ફૂલની ડાઘી તો નહીં, નકર દવા બવા સોટાઈનમાં કમ્પ્લીટ કરાવી દેવું પડે. ફૂલ તો કમ્પ્લીટ છે, ચકાચક. વેપારી આવશે ને એને વોશમાં પી જાય સારું ફૂલ છે ભાઈ. હો હું તો ફૂલ કદી છો જોઈ નહીં એવા ફૂલ બનાવ્યા છે ના. હું લઈ જાય વેપારી અને બીજો વેપારી આવશે ને એવો સીધો ગમાડશે કે ના ભાઈ ફૂલ તો હોય જ લેવા આવે. કારે ફૂલ જેવો તો છો માલ નહીં બીજો. જો માલ બનાવ્યો જોઈએ એમને પણ બનતો નહીં. જેટલી દવાઓ ને બધું સોટી છે આમાં. ઓવા આ ફૂલ જેવી તો છો બીજે આવી ક્વોલિટી છો મરાય ના પાછી. ઓટો મારી આવું પણ ગામમાં એવી વાતો થઈ છે કે ભગતજીને ઊન તો ગોટા વાયા છે ને તી જબરા છે ફૂલ કી જબરો મોટો આવળો ને આવળો ફૂલ છે. લાઈન તઈ મને ઓટો મારી આવવા દેજો એ બાજુ ભગતજીના હેતરમાં. ઓ તારી ફૂલ તો મોટો આવો ને આવો છે, મોટો જબરો ને જબરો ફૂલ છે. ઊન તો ભગતજી હોતે ગયેલા જ છે કે તાણે. અરે શિયો મોય બેઠો. ઓમ બહાર નીકળ અલ્યા ફૂલ લેવ છું. એ નહીં તમારો ઓલે વાવે ફૂલ. બહાર નીકળ. ઓય આવી ગયા તું ફૂલ વાળા. અલ્યા આજ રવિવાર હતો તે હું આ બાજુ હેતરમાં આવ્યો તો કીધું લાય ભગતજીના હેતરમાં જઉં. ગામમાં વાતો થઈ હતી કે ભગતજીને જબરજસ્ત ફૂલ ઉછેર્યા છે, મોટા ગોટા થયા છે. તે આ તો એમનામ નહીં ઉછેર્યો. કેટલી મજૂરી કરી છે મોય. અલ્યા ભાઈ આ માતાજી ઓલે ખાલી થોડો લઈ જતો તો આટલો. તે માતાજી ઓલે પૈસા આલવા પર એમનામ ના મારો. મારો ઓળખ્યો. હા તો માતાજી ફોલાવા આવી જાય એમનામ. ધારે તો હાપ ના તો નીકળ્યો મારો બાપ મારાથી એવું. અલ્યા હોભળો મારા ઘેર નહીં ખાવાનો. આ તો માતાજી આજ રવિવાર હતો એટલે લઈ જઉં છું. અરે ગમે તે રવિવાર હોય કે પુણ્યમ હોય પૈસા આલીને લઈ જાઓ ભાઈ. અલ્યા ભગતજી ઘરના થઈને છે આવું બોલો છો યાર. અલે હોય તો તને એમને મફત નહીં પાકતો. અલ્યા હું એ કહું છું મફત નહીં પાકતો પણ આલો કે ઘરના થઈને હું હતો આટલા બધામાં હું તમને નેઠી જાય. ના એ વાત જ નહીં કરવાની. આ ફૂલ મેલ દે આસું ને કરવાનું કરો. હણો કોઈ કણા ફૂલ આ તો મફત નહીં. આ જેટલી મજૂરી કરીએ તાણે આ ફૂલ મારે તૈયાર થયો. ખાવા પર કોઈ એમ લાઈ ચોટાડી દઉં પાછું લાવજે. હા પાછું સોટાડી દે. હું તો હારું જબરજસ્ત માનતો તો કીધું ભગતજી હારા છે પણ તમે તો નકોમાં મોણે ચોલ્યા. હા તે નકોમાં જ હોય કે આ એમનામ નહીં મજૂરી થતી. અલ્યા મીજો ના પાડી મજૂરી કરવાની પણ તું તો આ તો તોડી છે એ ચોટાડવાનું કરી છે. હજુ પાછું ચોટાઈ લે આવ્યું ફૂલ. એ પાછું ફૂલ મેકી દે તો મારા પેલા વેપારી આવ્યો અને હાલ દે હું. ચીકણો છો એક નંબર નો તું. અને હોય તો મફત તાન નહીં પાકતો. તમારા માતાજી સર આવા છું. માતાજી સર આવા એટલે માતાજી તો સારું બોલો. માતાજી તો સારું બોલો. માતાજી એમ નહીં કહેતો મને ફૂલ સર આવો. શું કરવું લે એમ કશું હતું નહીં. માચું હેડવાન કરો. કશું નહીં લેવું પણ હોપડો જે વખત મરો ને એ વખત ઘેર કેરતા જજો કે આખા હેતરનો ફૂલ મારા ઉપર ઢગલો કરો લ્યો. કશું તો નહીં. જા હાચું તું આમ નેકર આમ. ઓય આવી ગયો છું ફૂલ વેણમાં. મારો ઓળખ્યો નકોમો ચાલી આ તો. હા તો ભમરાતી પેલો એવો છે. ભમરાતો ઝૂ કરતા આવું ખબર પડે ને. તો બોલ્યા આગળ સીધો મોય પઈ જાય છે. મનો બંધ થા નહીં લેવો. તે મરી જો ને એટલે ઢગલો કરજે ઉપર. ઓય તને ખબર જ જોજે કે ભમરોય આવે છે હેતરમાં અને પહેઈ જોય તું મોય કોણ આવે તાણી. ઓ તો ભમરોય ના આવે મોય. ઢગલા કરજે ઓમ ઉપર છાતી ઉપર ઢગલા કરજે. મોટા આવા ના આવા ઘરવાળો કેજે કયા ખેતર મોની ટ્રેક્ટર ભરી લાવ અને મારા ઉપર ઢગલા કરી દો. એ મરી જોઈ વખત ઢગલો કરજે તું તાર. ઓમ સોનો મોનો જા વઈથી. આ તો નકોમો ચાલી આવી ઈર્ષાળો છે આ તો. નહીં મારો ઓળખ્યો મી તો હારો તારે તો અને નેકળ્યો મારો ઓળખ્યો નકોમો મોનો છે આ તો. તાણી મોનો હું કરવું અમે માતાજીના કોમમાં થોડો ફૂલાઈ ના આલ્યો મારા ઓળખ્યા. જા તું તાર મરજે અને ઉપર નાખજે. હું હોયથી મારો ઓળશો ઓછો નહીં આતો તાણી.
અમો તમને હું કેવું વાલજી મગજ ખરાબ કરી નાખ્યું છે હવારમાં પેલા અરે હો પડશે નહીં શું છે હવારમાં મગજ ખરાબ કરી નાખ્યું છે પેલા ભગતરાઈ સબલ્યા તાણી જો તો ખેતરમાં ઓટો મારવા કે પછી ગોમમાં વાતો થતી હતી ની તો કા ભગતજીને તો ફૂલ વાયો છે ને આ લે હો કોક વાયો છે ખરો ઓ તે મોટા આવા ને આવા ગોટા હતા ત્યાં તો રવિવાર હતો કા મેં કીધું લાવજે તાને હું થોડા ફૂલ લઈ જાઉં માતાજી મેલવા આપરો ત્યો ઓ વાહ તે હું તો એક ફૂલ તોડ્યું ગઈ અને મારો ઓરછો બોલ્યો એ ફૂલ તોડે નહીં લે ગોબડિયા હા એવું કહી ગયો ઓ વાહ આ તો નહીં મફત આયો કેટલી દવાઓ સોટી છે કેટલી કોમ કરીને પેલું કર્યું ઢેકણું કર્યું પૂંછડું કર્યું તને ખબર તો છે ના એ તો બોલે પેહું પર પડે અલે ભાઈ હું તો કીધું હારો છે ઘરનો છે કે હા રૂપિયાની શાલ પોતા ઢેલ્યો કરે છે ને એ વાત સાચી છે તમારી લાખ રૂપિયાની વાત છે હા ઈ નાઈ કદી ને જવાનું હોય ટોલિયાની કરે ખોટું આપણો માથાકૂટ થાય સંબંધો ખોટા બગડે હા અલે ભાઈ મેં કીધું આ તો ઘરનો છે તે હારો માણસ છે ગરીબ છે નોમ છે ભગત તું મારો ઓળખ્યો આ તો હાપ છે એક જાતનો તાણી છે આખા ગોમનો બાપ છે ઓ છે તાણી મારો મી તો કઈને આવ્યો છું કે મરે ને તો એ આટો આલુ ભરી અને તારા ઉપર નાખજે તું તાર સારું કર્યું તાણી ઈના ફૂલ આમ તો ભમરોય ના પે ને મને પાછો એમ કહેતો તો પોપડકી હું તો એટલી દુઆ કરું છું ના હોય ને તો કોક વેણી જાય તો હારું રાત્યો રાત અને સોરત જો હવે આપણા ગામમાં મરી ગયા છે અરે હોય કે ના હોય પણ હું તો કહું છું બહારથી આવીને વેણી જોઈ તો હારું તાણી હારું રાજી કહું હું તો તાણી માતાજીના કોમમાં આટલા ફૂલ ના આલ્યો તો હું કરવાનું હોય ને બળા એટલે ઉપર નાખવાનો તાણી વાત આતી છે એમ તો ગોબરો છે એક જાતનો તું લેવું નામ ના લેવાય આપણો તાણી આપણો હું આઈ પર હારે લે હું તો પાણી પર દેવું તો શું વાતું નહીં હેડો મારી મોડું થાય તો મગજ ખરાબ પીને જો હવારમાં મરશે તાણી કરમે મરશે ઓવા ટકલા કરશે ઉપર મુવો હોયથી પાછળ ધોતો આવવાના પાછો ટોલિયો છે તો ટોલિયો પાછા જોઉં છું પબડ્યું આ તો એનું હેતર એવું છે ને તે ગાટા ચાર કૂતરાએ બોજે હોય ફાડીને થઈ જાય આપણો ને એટલે ચેક કરી રાગે જવાનું હું કીધું ઓએ ને કે હંતા તો હો બો આવો પાછું એટલો ભારા હું ડોકાચ્યું કરી જોઉં લ્યા ઓકા મનુલે મારો તો તારો બા ટોલ્યો હતો ફાડી ખાઈ નાખો અરે ધક્કો મેલો તો એ કલ્યા ભૂડ ના બે હું કીધું તું કે પાછળ ધોતો આ તો હું પાછળ ધોતો આવતો તો આલ્યા મારા મને ખબર તે ઊભા થઈ ગયા તારો પાલો ઉપર પડે છે પાડા ગોપરિયાના પાડા હરખોરા બનતી આ તો પેલા કઈ ના ધર છે ઈ બે હવાનું ગોળા પરથી હું બેહી ગયો તેથી ઉપર કોંડો અંધાતે નતું લાબા લ્યા કોકો છે તો બર તોડી નાખે હાડો હું કહું છું કોઈ નહીં હોભર્યું હોભરો આ તો રમેણ નો ઓર્ડર લીધો છે રાતી તે ના હોય તો આજે તો 20 કિલો મોકલવાનો છે હું તો આયો મોટો વેનું હે અને બીજી જગ્યાએ 50 કિલો નો છે તમે ફટાફટ વેનમાં કરો કે પણ જલ્દી પણ વેની તરત પૈસા દેજો અમે 50 રૂપિયા વાપરવા આ ભમરિયાની બે ભમરિયો અટેક કરો અટેક દેજો એ હારો કીધું મચ્ચા ગલ્યા તું આવે ના તું દે નહીં કોઈ નથી મોટો મેક જેમ આવતી ને આલિયા મેક તો આવે હેડ મોટા ગોટા મોટા જ બધા ઓ પાછો ગોટલાર ભગવાન તો બાજુ ભૂ
કેટિયા લઈ લે કો પેલું કોઈ પાડી યુ હા 50 રૂપિયા ભાવ ચાલે છે એ બાબા હું ગોતિયા વાટા ઝુંડી કાઢું ખાના કા અરે આખા ના છૂટો હોય અલે આપણે તો રોજ હોય આ બાદ રોજ અરે એક એક ચાનું પારાઓ આમ તો બધા ઝુંડી હંબો અલે એવું ના કરાય પેલો ટોલી આવશે તો અમે તોડી નાખીએ ફટફટ વેણો કરજો જો અલ્યા મોટો મચ્છર કઈ દી થકું વો ઓલે વો મોટો મોટો ઉઠા બાબા બાબા પેલી જે દઈ કોક નીકળ્યું બાજરી તો ખેતરમાં આવવાનું જ દઈ હમુરદું આજ તો જગ્યા દે ઓટો મારી આવ પાછો ફૂલ હને ઓછો થયો એવું લાગે મને પણ વેણી ગયું શું એવું જ લાગે આ બેટરો કરે છે ને હા અને ઓરેમાં કેટલો નાહી દીધો તોરીને ઓહો હા બધા ફૂલ જ તોડી નાખ્યો છે કા મારું વર્ષું કોઈ વેણી જાય છે કું મને એવું લાગે તો આ બધો વેણેલો જ છે 100%. ઉસા ભગતજી મોટા માણસ થઈ ગયા દેખ આમ ધોત ખરા રસ્તા બાજુ અમે નીકળીએ તો ભાઈ આ ફૂલોમાં આવ્યો તો ઓટો મારવા ભાઈ ફૂલ વાઈન તો મોટા માણસ થયા એટલે અમે મોટા માણસો દેખાતા નહીં તમને આ કોઈ મોટા નહીં થઈ ગયા જુઓ તો ખરા આ કોક વેણી જ્યું છે ને યાર અરે હું બેણી થાય યાર આ જુઓ કે આ જેવું કર્યું છે આટલા વેણી તો તોડીને બધો લીધો ને નાહીએ દીધો ઓરેમાં ના હોય તાણે ખરેખર આ જોજો ઓ ભાઈ ફૂલોની પથારી ફેવરી નાખી યાર મારતો કે મજૂર ભાઈ હવા લાયા હોય તો તોડીએ નાખ્યું અરે ભાઈ મજૂર છો લાવે છું આજ તો મજૂર આવ્યો નહીં મારે વેણવા એવું છે તાણે કીધું આ તો ઓટો મારી આ છે ફૂલ થયો હોય તો કીધું કાલ મજૂર લઈને આવું વેણમાં આ બધો તાજો તોડેલો આ તાજો જ તોર્યો છે કે યાર આ રાતનો તાણે હો રાખો પેલા આ બેટરો કઈ ના જોજો માર તો પેલા વેપારીને ફોન આવ્યો તો કીધું કાલે જોઈ આવું ને પછી તમને કહું કે થયો છે કે નહીં થયો ના ફૂલ તો હારો છે આ જોજો આ વેણ્યો અને આ જોજો ખૂંટીએ નાખ્યો છે એમ તારા સૂંટી ઢગલા કર્યા એ તો ભાઈ તમારી બેદરકારી છે થોડી તમારે હો રાખવી પડે રાતી ભાઈ આવું વાયુ છે તે આપણે ગોમમાં એકલો વાયો છે બીજા કોઈને વાયો નહીં આખો દારો યાર કેટલું વર રાખે કયો અલ્યા રાતી અને આખો દારો કોમ કરીને રાતી શું વર રાખવા આવું હું અલ્યા ભાઈ રાખવી પડે ઓમ ચાલે પણ આવું કરે છે ભાઈ આ છોડે તોડી નાખે ને ફૂલે તોડી નાખે એટલે વર તો રાખવી પડે આ જોજો આ નેચા ઢગલા કરે ગોટા તોડી જોજો આ જોજો વેણે અને આ બધા નાખી દીધા છે કેટલું ફૂલ મોંઘું આવે છે મારું આ જોજો ઘણો બગાડ કરી નાખ્યો છે ભગતજી પણ કેટલું તોરી નાખ્યું આખું ઓરવામાં જોજે ઠેઠ સુધી ફૂલ દેખાય બધું ઓબરી ભગતજી બોલો ના હોય તો ભાત હોય ખાવા રાખો અને રાતે ઊંઘવા રાખો ખાટલો લાવી દે હોય વચ્ચે ઢાળી દેજો હવે મારે એ જ કરવું પડશે હોય કે ગમે તો ખાટલો રાખી અને ઊંઘવું જ પડશે રાતી એટલે ભાઈ આટલો બધો ખર્ચો કરેલો મોઘો ના પડે અરે કેટલો ખર્ચો કર્યો દવાઈ બવાઈ સોટી ના કેટલો ફૂલ ઉછેર્યો હું યાર ભાઈ આ 2 રૂપિયાનો તો એક છોડ આવે 3 રૂપિયાનો અને આ રીતના બગાડ કર્યું મારા પર વેપારી છે ને વેણી નાલવાનું વેપારી મારા મોટા બોધેલા છે યાર બોધેલા તો હોય પણ 50 રૂપિયા કિલો પાછો કરેલો સ્પેશિયલ ના તે કશો વાંધો નહીં તે આઈ તો બપોરથી તે ખાટલો નાખી દો હોય ઘરવાળાને કહી દેજો ભાઈ ટિફિન આલી દો હવે એ જ કરવું છે કે મને ટિફિન પોકારજો હું ઘેર નહીં આવું હવે હોય ને મારે ઉપર છે ના હોય રો ના કાં તો મારા ફૂલની પથારી ફેવરી નાખ અને હફરો આમ તો કાશે બધો ઓર્ડર છે 100 કિલો તો ઓર્ડર છે ફૂલવાનો બે રમેણો શું છે 50 કિલો માં 2 જબલો ભરવાનો છે નાખા થૂંટી લીએ ઝડપી વેનાઈ હા આપણે તો જલ્દી થાય એ જ કરું કા ફટફટ ફૂલ વેનાઈ જાય ધ્યાન એન પીપલ પાછા જોજો તો વેણો એમ નહીં ટોલી બેઠો છે ઓય ગંજ તાને હમો તો કે ટોળે છે આ ખાવા નહીં ગયા એના છોકરાને લઈને આવ્યો છે ગાજી જેણા શી ખબર ખાવાય નહીં ગયો મારો ઓળશો શું ગધી બાપા પાછું તો થોડું જવાય ઓર્ડર લીધેલા છે ને બોન્ડ્યુ લઈ લીધું છે ને પણ ઇન્દમ જે તો મારે ધોકા મેલું થુતા તો કરવું પડશે રરી થઈ અને વેન લીધો જ હા ત્યાં ના જવાય એમ રડ્યું હું એમાં તો ઓટો મારવા આવો પાછો હમણાં ભમરોમાં પે તોય મારું ઓછું ઉડાડવા આવો પકડાઈ ગયા આપણે તો વેન છું કેવી હતી
એક કામ કરો તમે બે જણા કોઈ બેહરો હું જોઉં છું પાસે એ તો ખહતું થાય ને તરત જ મોય બેસી જજો બે જણા ખાલી ઈ ધારો કરી દેજો હવે બે હો તમે હો કીધું જબલો તમાર પાસે કે હા ગુદાર ને હારે બેન ક્યાં બાદરી લાયક ખાઈ ગયો પેલું ભૂખ લાગી થા અરે દોના નહીં આયા એ લાયક તાન હોથો ચાઈએ અલ્યા તું આ કે છે લે વાલજી ઓય પલાટ પી તમે હું તો ઘેર ની બેગ ફરી આવ્યો ચમ તાડી તમો લોક તો આવ્યો છું કે ઓ મારું એવું કોમ પડી ગયો અરે ફોન તો ચાલુ રાખવા ડોગલું ના કે નાખી દેજો અલે ભાઈ કુવામાં સ્વિચ ઓફ થઈ ગયો ફોન જ હે આ ફોન તો રહ્યો ખીચામાં પણ સ્વિચ ઓફ થઈ ગયો આ છોકરો જો કરતું હતું લાવજો તે ફોન બંધ થઈ લાવજો ફોન ગયું. લાવજો આ જોજો કોચા અલે આ તો ફોડવાનો નથી ભાઈ તાડે મરી જા કે ટોલી મરી જાય એના કરતા આ કેટલો ફૂલ છે કમાય છે પણ ફોન તો ખોરાય અલે ચાર્જિંગ કોને આ છોકરાએ પટાઈ દીધું યાર મને મારા વર્ષે ઘેર મેલતો હોય તો એ હંગાતી જ આવે મારા ખપરા કે હા અરે ફોન આવ્યો તો એક વેપારી આવ્યો છે ગોમમાં આવીને ઉભો રહ્યો છે બાપરો તે મારા ઉપર ફોન આવ્યો કે ભગતજીને ફોન નહીં લાગતો તે વાત કરો કે અલે હવે કાલે વેપારીને મને કીધું તું ખરું કે હું કાલે આવવાનો છું અરે ઘર જોયું નહીં પાછું તે ઘર પીને બાપરે શોધી બારી હોય હા તે ભેગો થયો તો તે કે વાત કરાવો ને મેં કીધું હેડો હું જઈને તમને મોકલું એક કને હા ચોકડ છે રે વેપારી આય ચોકાન છે તો ઉભો રહે છે ચોકડી ચોકડી છે ઓવા તે મેં કીધું બોલાઈને આવું ભગતજીને હારે તો મારે જવું પડશે એમ તો ઈ કરો એક કામ કરો જો તે ઓર્ડર લ્યો અને કમો હારું અને ફોન બંધ હારખો રાખો મારો ના ના હવે ઓર્ડર ચાર્જિંગ માં જઈને તરત જ ફોન ભરાઈ દેવો છે મારે તે ખાવા જતા હોય તો ઘેર બેર અમે જઉં છું તે વર્ત ખાઈને જ આવું પાછો હાઉ ખાઈ બે ના હું એ ઘેર જો આ છોકરાને લેતો તો એ લે યાર ખાઈ તો આવીએ શાંતિ જો ખાવ લેતા તો મારે જવું છું આમ ધાર બાજુ આમ થઈ જાવ કા હાર જોતા આવો હાડો હો એ હાર આ લેજે પેલો વેપારી આવી જલ્દી હો પટ્ટી મારજો હો બો જડે પાછો જતો રહે છે લેજે. હા ટોલી કહી મારો ઓછો ટોલી એકો બેકો કેટલું લાવે છે ફૂલ કેટલું ઉતરે છે હેડ માં બાબુ બોલાવ છે ઓ પાવડો ચિકન ચોકણી મેલીન જોશે એ આખા એ ભરસન થઈ ગઈ છો હમણાંથી એ ગોબરિયા ભગતજી આવો શું કરું છું લે કશું નહીં હું કરું આ પોઈલા આઘા કરું છું નર્વો છું તે તે પેલો ફૂલ વેણવાન તને ના પાડી હા તેમ ચોરીઓ કરતા શીખી ગયો મારું ઓળશો આજે ભાડ્યા વગર બોલો છે મને શું કેવું લે ભગતજી તમે મને ભાડ્યો તમારા ખેતરમાં ચોરી કરતા ફૂલ તોડતા ભાડ્યો મને એમ કયો અરે તે દાડ તો મોય પહેરી ગયો તો ને પાછો કે ભાર્યો અલ્યા ભાઈ એ દાડો પેઠો તો એ દાડો તો તમે હાજર હતા ને પેઠો તો એ દાડાનો હું તો તમારા શેઠે આવ્યો નહીં કયો તને એમને ફૂલ વેણી જોયું મારે રોજ અલ્યા ભાઈ તમારો ફૂલ કોક બીજો વેણી જતો હા હું લેવા ચોરી કરું તમારા હેતમ તે કેદાર ના પાડી તારનો તો હું કદી આ રસ્તાય નહીં આવતો કયો એ ફૂલ પાડીને તને રી આવે છે એક આ બધું કાવતરો કરવા મોડ્યું હતું બીજું કોઈ નહીં ભગતજી મોઢું ઉંબાડીને બોલો તો એ ભાડો ની દાડો કેજો મને જુઓ આ કહી દઉં તમને હજી તને ખબર નહીં હરિયા ગણ તો કઈ નાખ્યું અલ્યા હરિયા ગણતો કરે કે ખીલ્યો ગણતો કરે જે કરવું એ કરજે પણ જે દાળ ભાડે ને દાળ કેજે વધારાનું એમને બોલી ને એતારે જો અલે તેદાર તો રૂબરૂ કાઢ્યો તો બહાર નેકર અને પાછો કે અલ્યા ભારી ભાડી દાળ કેજે બગતરા જો વધારાનું બોલે નહીં ન કે બોકરો મેલ્યો માથા એમને હું વધારાનું બોલ કરી છું ભાડેવાનો અને અમે કદી પહેતો ના મોય આ તને કહી દીધું જે દાળ ભાડી ને દાળ કરજે જે કરવું હોય એમને બોલતો ના શું કહી દીધું તને અને આ કરતો બારે સીધો અને સીધો હરિયા ગણ તો કઈ નાખું નહીં જો અલ્યા હરિયે તો કોણ ગણે છે કોણ નહીં ગણે ખબર પડી જાય એ દાડો એમને ભાડેવાનો બોલ કરી છે તે વજન થઈ ગયો છો અને ટેકો મેલવો પડશે ને કે બાજી જમ આ બેટો છોકરો એ નેસાઈ તો તોડી ગયો છે ઓ કાકા અમાજો બોલો ભાઈ હવે કોઈ ફૂલવાળાનું ઘર છે એટલે ફૂલ લેવા તો એમ ઓ આ ફૂલ લેવા હતા હા ઈવન ઘર તો પેલી મત ચાલ લેવડો બતાવું લેવા કામ બેસી ગયો અચ્છો મી ભાઈ નહીં આપણે તો નિહાળો ફોન કર્યો કે ચોકડી આવજો પણ ફોન ઉપાડતા નહીં રહ્યા વળી હા એવું છે ફોન ઓહો. ભાઈ ચાર્જિંગ બાર્જિંગ માં પડ્યો હોય ઘરમાં ના પડે ઉપાડે. ને. દવા સોટ્યા પછી ફૂલનો ઘણો ફરક પડ્યો
એકદમ જો ખીલે દરાન દરા થયા છે. આવો વેપારી આવવાનું ફોટ લઈને હાથમાં જોવું કે આવો ફૂલ મારે જોવું છે. અરે આ ફૂલજી આવો આવો. શું કરો છો? આ દવા સોટી દી તે નમૂના લાયક તો એમ ફૂલ જેવો ખીલે જો. ખાલી નમૂના જ જોઈએ તો કે પછી વેપાર કરવાનો કે નહીં? કરવાનું જ છે કે યાર. અને ફોન બોન તો ઉપાડતા છો નહીં. કેમ? ના ભાઈ આવ્યો ફોન તો કરાવ્યું તું યાર. ફોન અરે કરાવું યાર. છે ભાઈ બેન પાસે પણ ફોન ઉપાડતા નહીં પેલા ફૂલો વાળા. આપણો ફોન કરો ને ચોક આગો પાછો હોય તો જ ના ઉપરે યાર ફોન. એવું છે કારણ તો આપણો પેલો 50 કિલો લેવાનો હોય તૈયાર છે? તૈયાર જ છું. આ હાલ વેણીને જ આવ્યો છું ને યાર. હા તો આપણે રાતી વાત થઈ હતી ભાવનું એ ફિક્સ કરી દઈએ આપણે તો. હા 50 રૂપિયા ફિક્સ છે આપણે ભાવ. ના ના યાર 50 રૂપિયા શોધી કેમ? 30 રૂપિયા કીધા છે ને આપણે રાતી અરે વાત થઈ. યાર હું 30 તો નહીં 40 કે 45 માં કોઈ નહીં હાલતો હું. રાતી યાર વાત કરીએ હા ભાઈ બંને વાત કરી તમને. ભગતજી બોલો. યાર રાતી ભાવ નક્કી કર્યો હોય એ જ ભાવ હલાય પછી તઈ અત્યારે 20 રૂપિયા સળાઈ દો ના મેળાવે કે યાર. અરે ભાઈ યાર અને મને તો ખબર નહીં. આ પેલો ભાઈ કે છે રાતી ફોન માં વાત થઈ છે કે રાતી 30 વાત થઈ. રૂપિયા. પણ મારે વાત થઈ જ નહીં યાર. તમે હે યાર એવું ના ચાલો કે વાત થઈ છે ને ભાઈ તાર 30 રાતી રૂપિયા. વાત થઈ હવે. અલે હું આ ધંધામાં યાર કદી ખોટું બોલતો નહીં. કાયમિક નો ધંધો હું કરું 50 રૂપિયા વેચું છું. એવું છે એમ 50 કાંઈ 50 વેચવાનો. કાયમી કોઈના હંગાથી મારા 30 40 ની વાત નહીં થઈ. એક ફોન કરજો એ 30 હાલતો હોય તો મારે લેવો છે અને 50 હું વેપાર કરું. ભાઈ એ ભાઈનો નંબર લાવજે. હા ઉભા રહો, તમે મંગાવો. મંગાવજે નંબર મંગાવી ફોન વોટ્સઅપ કરીએ. મંગાવી લો. હું એ નાના હું એ મંગાવો, વેપાર કરું હવે. ભગતજી વગાડવા આવ્યા તા અને 30 માં લઈને 50 વેચું હું એમ તો હું એ લઈ લઉં યાર. તું મારા અને વધારે વેપાર ના થાય ભાઈ. હાલો આવો પેલી રાતી વાત થઈ હતી ને ફૂલની પેલી આ એનો નંબર મોકલ ને. આવો તો મોકલાડો. હા મોકલો છો. નંબર આવે એટલે લાવજો ફોન લગાવ લા હળન હા લ્યો આવી ગયો. આવી ગયો. લા હેલો હા બોલો. હા પેલા ફૂલો વાળા ભાઈ બોલ્યા. ઓવા કોણ બોલ્યો? ભાઈ મારે થોડા ફૂલ જોતો હતો. ફૂલ જોઉં છે, કેટલો જોઉં છે? મારે જો કે 40-50 કિલો જેવો થશે. હું 40-50 કિલો જેટલો જોઉં એટલો ક્યાં? એવું છે? ના ના આપણે તો 40-50 કિલો જેવો જ જોતો હતો. તમારા 200 લેવો 300 કિલો લેવો જેટલો લેવો એટલો બોલો ખાલી હા આમ ક્યાં? ના ના ભાઈ એટલી બધી જરૂર નહીં. પણ હું કેવું છું ભાવું છે તે. ભાવ તો બ્રો ક્વોલિટી હારી છે. આટલામાં તો કોઈને નહીં ભાવ ફૂલ છે મારે. હા હા મોટા ગોટા ઊન છે મોટા. હા હા બરાબર ભાવ કયો ને. હે ભાવ તો અભરા કે બજારમાં ચાલે છે 50 રૂપિયા બરોબર. પણ આપણે યાર એવું આ તો દેવામાં બધા વપરાવાનું ફૂલ અને આ ફૂલમાં તો હું લેવાનું યાર 30 રૂપિયા દી સમજી 30 રૂપિયા ને. આવો હા હા તો બરાબર છે આપણે 30 રૂપિયા હું કહું છું. તમારે જોવું છે તેટલો કયો પછી આ જો વધારે લેવાના છે ને તો પછી 25 રૂપિયા કરી ના ના આપણે તો તાર 50 કિલો કરી દેજો ને. 50 કિલો હા કશો વાંધો નહીં તમારે જોવું એટલો આવી દેવું હા. કાલે જરૂર છે મારે કેટલા વાગે આવું કે હળો. તમારે જાણ આપો છે તોડેલો પડ્યો છે લેવો છે તોડેલા પડ્યો છે. આજે પડેલો હા છે એ તો એક કામ કરો આજે જ આવી જાઉં કેટલા આવું કે હળો. હા હમ એક કામ કરો કે તે આપણે ચોકડી રહી ને હા હા ઈ આવો તમારા ગામની ચોકડી. બે ઘર પાડી છે બે ઘર છે અને કમ વળો છે એટલા આવી જાઉં ખાલી કશો વાંધો નહીં તો એટલા રજો અમે આવીએ છીએ. કશો વાંધો નહીં કશો વાંધો નહીં આવો તો તાર હો હો હા હા શું કીધું? ભગતજી આ તો ભાઈ કહે છે 30 રૂપિયા આલો કિલો. અરે ગોમમાં પણ હું એકલાય વાયો ને ઈશ્વરથી 30 રૂપિયા લઈને હાલ એમ કહું. ભાઈ હું એમ જ કહું છું તમે એકલો આવ્યો છે આ સચિયો મુર્ગો. એ 30 રૂપિયા હાલ એ માણસ મારે જોવો હા છે. તે એટલા માટે તો ભાઈ ફોન કરાયો આ છે. 50 રૂપિયાનો ભાવ બધો બગાડ્યો છે એને મારો તા. ભાઈ માર્કેટમાં 45-50 રૂપિયા વેચવાય છે તો 30 રૂપિયા આલવા વાળો ચિયો મૂર્ખો છે એ જોવું છે. લેટ જોઈને મારે જોવું પડશે. અને લે ભાઈ, બાઈક એ લઈને કોણ જજે. માણસ છે 30 રૂપિયા હાલે જોવું પડશે એમ. ભાઈ લ્યો. હા ઈ કીધું તું ને ભાઈ ને આલે ચોકડી જ આવી જાય છે, બરોબર ને? ચોકડી ના ઘર રહ્યો હું કહું છું અમે એ ભગતજી બે જણા છીએ ને તો અઠે કોઈ બેસીએ વટાણે છીએ હંતાઈ રહી. અને એ ભાઈ કોણ આવે છે તમને ફૂલ હાલવા હા એ તો જોવો બરાબર. હા કશો વાંધો નહીં. આટલા બે હોય તો આલથી હાલ જ. હા ભગતજી લે હાલ આપણો હવે ભગતજી હા. પેલા બહાર ના નહીં જતા ચિયો ભાઈ આવે છે એ જોઈએ હો. ઓહો. ભાઈને પાસે આપવા દે પેલા આપણે પેલા ઓળખવો પડશે. હમ. ખાસું એમ કે ઓળખવું નજીક આપવા દે. જાણે ખબર પડશે કે
પેલા તારા એકદમ નેકરી જ ના ખબર પડે આપણને જોઈને પાછો વળી જાય સોરી જાય ભાઈ જોઈ ઓળખ છે પછી જઈએ તમારે લેવાનો છે ઓવા મારે ફૂલ લેવાનું છોકરો ફૂલ લાવ્યો નહીં બરોબર વજન આપણો ઉતરો જબ્બર ફૂલોનો બરોબર એટલે તમારે ઘેર આવવું પડશે અને હોપરો સેમ્પલ પેલું જોઈ લે ખોટું ટોપું ના પર હા હોપરી જો ગાડી ગોટો જો મારે ગોટો ફૂલ કેવો છે ને ગોટા જેવડો આવરો ને આવરો શું હો ભાઈ શું પ્રમાણ બોલો ભાવ તો બરોબર છે ને હા ભાવ તો બરોબર છે ખરેખર આખા માર્કેટમાં ફરશો ને વિનગર ફરશો કે આબત પછી વડનગર જશો કે ઈડર જશો પણ આવા ગોટા ચોય ના મરે આબુ જાવ તો નહીં મળે આવા ગોટા વાત સાચી છે હો. હા ભગતજી વાત સાચી છે. આબુ એ આવા તો નહીં ગોટા હે આબુ જાવ તો આવા ફૂલ નહીં મળે ભાઈ મોટા મોટા જો કાકા આ 30 રૂપિયા કિલો જો ભગતજી તો અરે 30 રૂપિયા કિલો અલે વાલજી તમે મૂર્ખા જેવા માણસ છો ભલા આદમી ચા? હા? અરે માર્કેટમાં 45-50 રૂપિયા ભગતજી કી શું જોઈ છે 50 રૂપિયા જોઈ છે યાર 50 મારા રૂપિયા? ફિક્સ ભાવ બોધેલો તો કા નુકસાન કહો છો હાવાના આલીને 30 રૂપિયા હા 20 રૂપિયા નુકસાન કિલો કિલો પડે એટલે ઘરના હેતરમ તો ચાલે નુકસાન એટલે હું નુકસાન ખર્ચો કેટલો થાય ભાઈ આનો છોડ 3-4 રૂપિયા 2 રૂપિયા હોય છોડ આવે એક હા પણ અમાર હારો ઉતરે છે હારો ઉતરે છે હા ના ના ક્યાં તમે આવ્યો છો તે હે હમ અમાર પેલા ગોબર ને પાલિયામાં આવ્યા છે ગોબરજી નું આવ્યો છે પાલિયામાં શહેરામાં જબર ઢોચો તો એક છો છે ને જબરો ના ના ઓ. ઓ ભાઈ તો એતર મોટો હશે તમારે તમે બજાવો ના કા ગુપર ના એ. કે પાછું ગોબરિયો તે દાર મારા હેતમાં વેણવા આવ્યો તો છોથી પાલિયામાં વાયા છે લઈને હા અને વાયો છે પણ ઈ આઘું પર છે માર જવાનું આબા જવાનું એટલે હું જ જાઉં છું ઈવન એતર માં લેવાની જવાનું તમારી આયા છે નજીકમાં ભાઈ ઓહો. તે દાર જ હું કાઢી મેલ્યો તો ને ગોબરિયાને કે મોયથી ને કર હે અને આ કે પાલિયામાં ગોબરિયા વાયો છે વાયો છે લ્યા અરે આયો ગોબર એ તું ફૂલ વાયા છે લે પાલિયામાં ભગતજી ઉભા રહો ગોબરજી ફૂલોનો વેપાર કરી આયા કો અલે ભાઈ જો તો ગામમાં શાક લેવા તે પેલું જીસીબી ગોળતું હતું કે હા તે મારા ઓરજાને ઊંટ ભળ્યું તે મારું ઓરજું લારું ને બારું પડ્યું ઊંધું તે પછી હું તો કંટાળ્યો કીધું ભાઈ તું તાર ભેગું કર પછી હું તો ગલ્યાને મોકલું છું તે લઈ દહ હા એ તો બરાબર છે તાણી અને હું કહેતો તો હા મારા 50 કિલો ફૂલ જોતો હતો તમારી જોડી મારા જોડી ની તાર પેલા પાલિયમ ને વાયો નીચાને પાલિયમ વાય મારા તો પાલિયમ તમાકુ આવી છે તમાકુ ના ઘૂઘરા છે લઈ જો લેવા હોય તો તમાકુ આવી છે પાલિયમ તાણી અલે વાલજી અલે હા ગોબરજી કીધું એ. મારા પાલિયમ તમાકુ છે આપણે બે હોઠા નતા સીધા ઉપર સીધા ઉપર નતા બે હોઠા બે હોઠા? બે હોઠા આમાં. બે હોઠા. એ ફારો કલા પાના બેલી છે મારો જ બધો ફૂલ તું તને ખબર અલે ઉભારો કે લ્યા પણ હું તમારે બેનો અરે બધો મારો ફૂલ આર્યો વેચવા લાવ્યા તોરી તો આ મારા ગોટા આવ્યું જો લઈ જારા આ નમૂનો જો ગોબરજી આ નમૂનો ખરો ને ભાઈ ફૂલનો આ મારો જ છે. ભગતજીનો ફૂલ છે અને ભગતજીનો ફૂલ અને વાલજી વેપાર કરે છે 30 રૂપિયા વેચા પાછો આ ભાઈ લેવા આવ્યો છે એવું છે હા. આવ્યો તો થોડો ભૂલો પડ્યો એ હું હતો ભગતજી ના ગયા લઈ ગયો તારે કોકના હેતરમાં ચોકન ચોરીઓ કરવાની આવી છે લ્યા અમુક ખબર પડી મને કે ભગતરો એક દારો હવારમાં આવીને અને એમને નતો બોલતો મને હું કહેતો તો કે ગોબરિયા તને મેં ફૂલ ના વેણવા દીધું એટલે તું રાતે આવી અને ફૂલ વેણી જાય છે ને તું ચોરી કરાવું છે ચોરી કરવાની આવતી હતી લે કોકના ઈ તારા લીધા મારે હોભળું પડ્યું વેલું વેલું ઈનું અરે પણ મને તો હોક બોલી ગયો હું એ બોલી ગયો હતો પણ તારા આવી ચોરી કરવાની ચોકણો આવતી હતી કોકના ઈ એને તો કીધું કે ગામમાં સોરો હોય ને વેડી જતો હારું અલ્યા, હું તો- વાળી વેડી કાઢ્યો બધો સુંટી નાખ્યો જો હું તો કંટાળી એમ કીધું તું પણ તારા ચોકણો ના ઈ ચોરી કરવાની આવતી હતી એ મને તેદાર કેટલું બધું બોલી ગયો છે 40,000 નો ગોબર વેચો તો બતા ક્યાં છે આયો પોકી વેચો 40,000 નો પણ હું ખાવા તું મોઢા બોલું છું બંધ કર તું સોનામાનો ફૂલ્યા દીધું તે ફૂલ્યા હાર બંધ કર દીધું બોલે નહીં તું બંધ થઈ જા એ તે દારે પાછો મને બકાઈને કે પેલો વેપારી આયા છે ફૂલ વાળા તે ચોકરી કે જો ઉભા રહે એમ કહીને મને ખેતરમાં મોકલીને એ દારે પાછો ફરી વર્યો માં વેણવા હારું ભગતજી તાને કોક ને હાલતો તો બે ગોટા હાલવા બહુ થાય છે હારું હારું પણ લડવું નહીં આપણે જફા કરશો નહીં વાપર્યું? હું કેવું ફૂલજી ગોબરજી લડવા તો ઠીક વાત છે ભાઈ
પણ આ જોવો તો વાવે છે ભગતજીએ ઉછેરે હોય તાણ. થોડો મોટા હોય કર્યા આ દવાઓ બવાઓ સોટી કેટલું પેલી એ કર્યું હું ખર્ચો બધો હોય કર્યો તાણ. અને વેપાર હાર્યા કરી સારું કશો વાંધો નહીં કશો વાંધો નહીં હડો બધું રવા દો બધું જેમ સાહેબ બાબલીઓ. બરોબર છે ખોટી વસ્તી જણાવશો નહીં તો હું શું પૂછું? એ ગોબરજી વાલજી હા કેટલા વેચ્યો છે આશરે કોઈ નહીં 10,000 નો. ના ના યાર સાચું બોલો કે ભગતજી દાડાનો 10,000 નો વેચ્યું હે? અને તમે તો કાચા દાડાથી વેણી દેતા હતા કપડો મેલો ચાલ બધું ના જવા ના દો. ભાઈ યાર ભગતજી નો ભાઈ આ પરસેવાનો પૈ હું એ માનું છું કે ભાઈ વને બધી મહેનત કરી છે મજૂરી ગરમી કરી છે જોવો તો ગરમી કેટલી ઓવા, પડે છે ઓવા. હા એમને થોડા થોડા મોટા થાય એ વાત અને આ સાચી ફૂલ છે જોવા બધી. થાય. આ ટોલિયા તો બધા ફૂલ ને ફૂલ તોડી તારા મોઢા નાખવાના છે. પટ્ટી મારે તારે તું વાત પતાવવાનું કરું છું ના ના ફૂલ વાળા તો ચાલતું નહીં તાર કોની તું બંધ કર તારા ડોળા બંધ ચાલુ કર્યા વગર પેલા દીવાના ગોળી આ છેટી રહ્યો ભગતજી આપણો એની યુવાના વતીની હું માફી માંગુ છું જે થયું હોય એ બધું ભૂલી જાઓ ગોબરજી માફી માંગવા કશું ના થાય વાપર્યું ગોબરજી એમ નીમ તો મારો ફૂલ કેટલો સૂંટી નાઈ દીધો હે. પણ બસ એમ થોડા ઠંડા પડો ઉકળશો નહીં હું કહું છું ફૂલજી વાત સાચી છે ઓગળો, તમારો ફૂલ તોડી નાખ્યો છે બગાડ્યો છે હોટા સૂંટી નાખ્યા છે ને જાણે. તો એનો ખર્ચો હું તમને આલી આનો દઈશ. ખર્ચો હાલવાનો લ્યા એ બરાબર અરે, છે. તું બંધ કરે છે ઓયથી. વાપર્યું હે, ભાઈ? એને હરિયા ગણતો કઈ નાખ્યો હું કોઈને હરિયા નહીં જણાવા ભગતજી કે નહીં તે કરાવો. બેસના પોયલા ગઈ એ ડોશી બતાવે જા તું હજી બંધ તો કરે પણ કે એ નહીં કરે હજી તને ખબર નહીં સીધો અને વિજાપુર ભેગો કઈ નાખ્યો હમણાં હાલ ઉસો બન્યા થઈ ગયો હમણાં કહું છું કે વચ્ચે બોલે નહીં બંધ કર અમારી વાત ચાલુ છે ભગતજી બસ એમ હું તમને કીધું ને તમારો ખર્ચો બધો હું આલી દઈશ ફૂલ કો સમજાવો ભગતજી અરે ભગતજી કશો વાંધો વાપર્યું? નહીં એ 40,000 નો લઈ જશે પણ એવું અંદાજ ભાઈ આપણે ફાઇનલ નહીં કેતા 40 પણ 30,000 રૂપિયા ખર્ચો આલો પછી બગાડ સુધી નો તમારે કશો વાંધો નહીં ભગતજી હેડો 30,000 રૂપિયા આલી દે બસ એ મારામાં આવી જાય ભગતજી હોજ જઈ અને ગોબરજીના ઘેરથી 30,000 રૂપિયા લઈ આવજો તઈ એક અને રૂપિયો હું નહીં આલું તમારે છે ભાઈ જોવા આનો ધંધો કરવો હોય તો તમે પડ્યા પાથર્યા જોઈ અરે ભાઈ હું 24 કલાક ઈ રહેતો પણ તે દારે એ મને છેતરીને વેણી ગયું છે ભગતજી એ જે થોડો રિહાળ છે ફૂલજી એટલે તમે ખોટું ઇનાંગાથી બોચશો નહીં બધું હું કહું ભગતજીને એક દાડ મને કેવું કીધું તું તોય હું ઈવન નહીં હા બોલ્યો ભાઈ તો સમજણા માણસ હોય તો ના બોલ્યું હવાર ભાઈ, હવારમાં સ્વભાવ આવીને એવો મને છે. કેવું કીધું તું પૂછજો હા, નકે એ એ દાડે એવી ગોબરજી રીત ચડી આવી ગઈ છે ને ગયા. કે હમણાં વહેલી બે ચડાઈ દઉં તોણી પણ હું બોલ્યો જ તમને ના ના કશું એ વાંધો દાડે નહીં. આને પૂછ્યા કર મોય પે હું ફટ લઈ કીધું બહાર નીકળો ભાઈ બહાર નીકળો સભા છે તારો બોલવાનો પછી શું થઈ તો સવાલ જ નહીં. એ નહીં વાપર્યું નહીં સૂંટો લેહાડો કશો વાંધો નહીં ભગતજી ઘર ભેગા થો ને ભગતજી તમે ટેન્શન તમે લેવા તો હળો ફૂલો પાય પાછો વળી બીજો ચિયોક વેણી દે તમે ટેન્શન લેવા ને બરો, તમારા હું પૈસા હજાર પૈસા લઈ દઉં છું. કશો વાંધો નહીં હેડો તો બરોબર ફૂલજી લેહાડો તાણે. જો તો જા પણ બે મારા ભમરાથી ની ઓલ મોકલ્યા તે વેડી તો ઉપર થઈ જાય ખબર તારા લીધે મારે 30,000 ભોગવવાના આયા છે 30,000 તારો ગલ્યો રૂપિયા. છે તાર ગલ્યો માર ભેગું છે વેણવામાં આ લે તો હું નવાઈ કરે તું એનું કર બાપનું હતું સપનું એ સપના